વેસુમાં વૃદ્ધને 8 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવી ઠગ ટોળકીએ 1.71 કરોડની રકમ પડાવી હતી। આ ગુનામાં સાયબર ક્રાઇમે બનાસકાંઠાનો વેટરનિટી ડોક્ટર સહિત 3ની ધરપકડ કરી છે। આ ગુનામાં 3 દિવસ પહેલા અમદાવાદના ટેક્સી ડ્રાઈવર સહિત 2 લોકોની ધરપકડ કરાઈ હતી। અત્યાર સુધીમાં 5 આરોપીઓ પકડાયા છે, જે બેંક એકાઉન્ટ ભાડે આપનારા છે અને જ્યારે મુખ્ય સૂત્રધારો હજુ સુધી હાથમાં આવ્યા નથી। પકડાયેલા આરોપીનું નામ ડુંગરસિંહ રાજપૂત, કેસરસિંહ દેવડા અને વેટરનરી ડોક્ટર રામેશ્વર સુથાર છે, જેમાં કેસરસિંહ ખેતી અને વેબ ડિઝાઇનર છે, જ્યારે ડુંગરસિંહ ખેતી કામ કરે છે। વધુમાં સાયબર ક્રાઇમના સ્ટાફે જણાવ્યું કે રામેશ્વર સુથાર ડોક્ટર 12 સુધી અભ્યાસ કર્યો છે। બાદમાં બનાસકાંઠાની બનાસ ડેરીમાં એઆઈનો કોર્સ કર્યો છે, જે કોર્સના આધારે તે ગામમાં નાની ડેરીમાં પશુઓની સારવાર સહિતની કામગીરી કરે છે। છેલ્લા 7 વર્ષથી વેટરનિટી ડોક્ટર તરીકે ફરજ બજાવે છે અને મહિને 25,000ની કમાણી કરતો હતો। બેંક ખાતેદારો સામે દેશમાં 26 ફરિયાદો આરોપી ડુંગરસિંહ રાજપૂત અને કેસરસિંહ દેવડાનું એસબીઆઈ બેંકનું કરંટ ખાતા હતા, જેમાં ટ્રાન્ઝેક્શનો પર બંને 3% કમિશન મળતું હતું। બંને જણાએ વેટરનિટી ડોક્ટર રામેશ્વર સુથારને કરંટ ખાતું આપ્યું હતું। ડુંગરસિંહના ખાતામાં જે ઓનલાઈન ફ્રોડના નાણાં જમા થયા તેમાં ગુજરાત 3, કર્ણાટક 7, હરિયાણા 1, મહારાષ્ટ્ર 4, આંધ્રપ્રદેશ 1, બિહાર 1, ચંદીગઢ 1, જમ્મુ કાશ્મીર 1, કેરલા 1, તામિલનાડુ 2, તેલંગાણા 2 અને ઉત્તર પ્રદેશ 2 મળી 28 ફરિયાદો થયેલી છે। આરોપીના ખાતામાં 6.10 લાખની રકમ ટ્રાન્સફર થઈ હતી। અત્યાર સુધી કરોડોની કમાણી કરી છે। વેસુ વિરુદ્ધના ડિજિટલ અરેસ્ટ કેસમાં બનાસકાંઠાના ડોક્ટર સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી। ભાડે ખાતા આપનારા 2 પણ બનાસકાંઠાના ડોક્ટર ખાતે મુખ્ય ગેંગના આપ્યા હતા। વેટરનિટી ડોક્ટર રામેશ્વર સુથાર બંને આરોપીઓ સાથેથી કરંટ ખાતાઓ લઈ તેના પર બેઠેલા સૂત્રધાર પાસેથી 50,000નું કમિશન લેતો હતો। આવા ડોક્ટરે ઘણા કરંટ ખાતાઓ આપી લાખોની કરોડોની કમાણી કરી હોવાની વાત સામે આવી છે। પોલીસે બીજા ખાતાઓની તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।